ભાઈ ચાલુ ફોનમાં વિડીયો કોલ આવી ગયો તો એટલે બંધ કરવો પડ્યો. એટલે જે લાઈવમાં જોડાણ હતા એ પાછા જોડાવ. અને ઇઝરાયલની તમે મજાની ઇન્ડિયામાં બેઠા બેઠા માણો વિડીયો જોઈ તમને બતાવું. ઇઝરાયલમાં ફરી એકવાર કહી દઉં કે હું છું નતાનિયામાં. આ નતાનિયા સિટી છે. એક ગેટ એની બાજુમાં બીચ છે. જોઈ લો આ બીચ. હવે આ બીચ ઉપર જવા માટે નીચે આપણે બેસવું પડે લિફ્ટમાં. ત્યાં દરિયા સુધી પહોંચી શકીએ. પેરાશૂટ ને આ બધું તમને દેખાતું હોય છે. તમે જો જન્નત જેવું સિટી છે. જન્નત તો આપણે જોયું નથી, ખાલી નામ સાંભળ્યું છે. અને જન્નત છે કે નથી એ નથી ખબર. કારણ કે આ આવ્યો એ કંઈ ન થકતો અને ગયો એ જોઈ ન થકતો. આ છે નતાનિયા. 6 જણા આ લાઈવમાં જોડાઈ ગયા હે. પણ જે જોડાઈ ગયા એ તો કંઈક જવાબ આપો એટલે મને ખબર પડે. તમે કંઈક પૂછો. અમારા દેવાનંદભાઈ, મારા ખાસ મિત્ર દેવાનંદભાઈ, સોરી તમારી વાત નથી થતી જાજી. પણ આ શુક્ર શનિ ફ્રી હોય ને, હવે તો શુક્રવારીએ નથી. આ લોકો એમ કહે છે ઘણું બધું કમાઈ નહીં થઈ જાવ. હા, અમારા મુકેશભાઈના સાઢુભાઈ મહેશભાઈ અમારા ભાઈ એ લાઈવમાં છે. તમને આ પેરાશૂટ દેખાતું છે. આ સૂર્યાભાઈની હિસાબે બહુ નથી દેખાતું, પણ જો દરિયાની મોજ માણે. પેરાશૂટ પહેરીને પછી દરિયામાં સર્વાઈવિંગ કરે છે. હાલે છે મતલબ દરિયાની અંદર. આ છે ઇઝરાયલનું નતાનિયા સિટી. તમને હું બતાવું ધીમે ધીમે મારો કેમેરો ફેરવીને. على يفوس تصير اشكال આવું ના આવું. મોટા બનાવી પાર્સલ છે બનાવી મારી પાસે છે. અમારા રાકેશભાઈ આવી ગયા છે. અરે વ્યારું નહીં દેવાનંદભાઈ, અત્યારે બપોરનું જઈમાં તમે વ્યારું કરશો. દેવાનંદભાઈ એમરજન્સીમાં ઇઝરાયલની ફ્લાઇટ પકડવાની હતી એટલે તમને મરણ નથી. પણ ટૂંક સમયમાં પાછો આવું છું ઇન્ડિયા અને પાછો ઇઝરાયલ આવતો રહી. પણ ત્યાં આવું ત્યાં સૌથી પહેલાં તમને મળી દેવાનંદભાઈ. રાકેશભાઈ, હા રાકેશભાઈ, પછી તમારે આ જ કરવાનું છે. તમે હવે જાજો ટાઈમ ઇન્ડિયા નથી. અમારા ઘનશ્યામ સાહેબ રાઠોડ પાછા આવી ગયા પણ જવાબ નથી દેતા કાંઈ. અને ઇન્ડિયાનો માણસ ગમે ત્યાં જાય એ ગમે ત્યાં ધમાલ મચાવે. અને તમને એ ધમાલનો નજારો હું બતાવું. જો આ મૂક્યા આ ઇન્ડિયા વાળા લાઈવ તમે નથી ઇન્ડિયા તો ઇન્ડિયા છે ભાઈ.
ચીમન જાદવ ક્યાં પહોંચ્યું તમારું? ચીમનભાઈ, ચીમનભાઈ ક્યાં પહોંચ્યા તમે ઇઝરાયલ આવવા માટે? શું થયું? આ છે નતન્યા બીચ. ચીમનભાઈ, હવે મારો જવાબ અવાજ તમારા સુધી. આ લોકો જો દરિયામાં પેરાશૂટ લઈ અને એન્જોય કરે છે. તમને નજીક જઈને થોડુંક બતાવું, દેખાય તો. જો ઓલો ભાઈ પેરાશૂટ લઈને સ્વિમિંગ કરે, દેખાય? જો દરિયાની ઉપર હાલે છે, મતલબ. અરે ફાવી ગયું દેવાનંદભાઈ, બહુ જોરદાર ફાવી ગયું. એમાં કાંઈ ના ઘટે. અહીંનો દરિયો જો કેટલો નીટ એન્ડ ક્લીન છે, ચોખ્ખો. તમને અંદરની રેતી દેખાય. આ લોકો જો આ પેરાશૂટ લઈ અને દરિયામાં હાલ્યા જાય. આની મોજ તો તમે જો કે ડૂબવાની બીક નહીં, કાંઈ નહીં. ઓલા થોડાક વધારે અંદર છે, પણ આ સૂર્યના હિસાબે દેખાતું નથી બહુ. ચીમનભાઈ, તમે કોમેન્ટ કરી પણ મને વચાતી નથી. આમાં કંઈ આવતું નથી. મેસેજ પ્લેસ થાય છે પણ તમે હું કોમેન્ટ કરી મને નથી ખબર પડતી. ભાઈ ગૌતમભાઈ, તમારા વિડીયોમાં કંઈ કેવું છે? કાઢ નાખો સાઈડમાં. તો વાંધો નહીં, તમારે કંઈ કેવું હોય તો આખું ઇન્ડિયા જોઈશે એમ. કનેક્શન સ્લો. જય ભીમ, નમો બુદ્ધાય. હવે હું ક્યારનો હાલવાની પહેલાંનો વિડીયો હતો. હું ઘડીક વાર આ બેન્ચ માથે બેસી જાઉં અને દરિયાનો સરસ પવન આવે છે એની મજા માણું અને તમને દરિયો બતાવું. બરાબર છે? અહીંના માણસો બતાવું. આ બધું જોવાનું છે. પણ દરિયા કિનારે કેટલું નીટ એન્ડ ક્લીન છે એ બહુ જોવાની મહત્ત્વ છે એમ. જોઈ લો આ બધી નજારો. હવે અહીંયા લાઈવ પૂરું કરું છું. એક ફોન ક્યારનો આવે છે. હવે લાઈવ પૂરું કરવાનું થયું ને ત્યારે ભાવેશભાઈ અમારા જોડાઈ ગયા છે. અમારી સોસાયટીમાંથી ભાવેશભાઈ પરમાર. એ હમણાં દરિયાના સીન બહુ મૂકે છે. ફરી આવ્યા ને સ્ટેટસમાં. બરોબર ને ભાવેશભાઈ? અમે ઇઝરાયલના દરિયાનું, ભાવેશભાઈ ઇન્ડિયાના દરિયા ફરવા ગયા હતા. આ લોકોને તો જો મજા આવે છે. પેરાશૂટ લઈને દરિયામાં હવામાં હાઈલા જતા હોય એવું લાગે છે. હા, એ દરિયાની મોજ છે. હાવ. હા,
ભાવેશભાઈ હું હાલો ક્યાં આવું અહીંથી તાત્કાલિક નહીં આવાય મારાથી. અહીંથી હું ના આવી શકું તાત્કાલિક ભાઈ. હા ધવલભાઈ બોલો બોલો. અરે મજામાં ભાવેશભાઈ મજામાં, ધવલભાઈ મજામાં. અત્યારે ધવલભાઈ પૂછે છે કે મોજ. હા અરે ભાઈ મોજમાં જ છું. અને હું નતાનિયા આવ્યો, હું કાલનો રજા છે એટલે. ઇઝરાયલનું નતાનિયા સિટી છે અને બહુ જન્નત જેવું સિટી છે. તમને હું ફરીથી બતાવું નતાનિયા. અરે ઉપલેટા ને ઉપલેટા ભાવેશભાઈ આવું જ છે, પણ હજી વાર છે, હજી ટાઈમ નથી થયો. હજી ટાઈમ થવાની એન્ટ્રી નથી થઈ આપણી. આપણી એન્ટ્રી થવાની વાર છે હજી. એડવોકેટ રમેશભાઈ સોલંકી જોઈ છે હવે. અને સોલંકી એટલે તો મારે આમ જાજી લેણા દેણી છે હવે. સોલંકીનો જમાઈ ગયો ને ભાઈ, ગમે એમ તો. આ છે નતાનિયા ઇઝરાયલનું નતાનિયા સિટી. અને એક્ઝેક્ટ હું સૌ બીચની બાજુમાં અને બીચની બાજુમાં જ રહું છું. આ છે બીચ. ભાવેશભાઈને હસવું આવે છે સોલંકીની વાત કરી એટલે. હાલો ભાઈ આપણે જાય ફરવા. હા દેવણભાઈ, અશોક દેવ મોરારી જોડાઈ ગયા છે, પણ કંઈક બે શબ્દ લખે તો ખબર પડે. બાપુ ખાલી જોવાનું જ છે, કાંઈ કહેવાનું છે? અરે બાપુ મોજમાં જોઈને ઇઝરાયલ છે બાપુ. લલિતભાઈ જય ભીમ. એટલે ભજીયાનું ને આવું નામ લ્યોમાં સતીશભાઈ તમે. અમે તો ભજીયા ના ખાઈએ, અમે તો બીજું જ ખાઈએ. અહીંયા ભજીયા અમને ના મળે ભાઈ. અહીંયા આ લોકો બધા ઘાસ ફૂસ ને પાઉં ને એવું જ ખાય. એવું કંઈ નથી. પ્રફુલ્લવાળા જોઈ છે હો. બે શબ્દ બોલવો હોય તો પ્રફુલ્લવાળાને. ભાઈ પ્રફુલ્લભાઈ, આ કેમ એમ થતું હોય છે? એ નહીં ખબર પડતી હોય. ફોન કરવાનો પરેશભાઈ પાસે ટાઈમ નથી, એટલે હું લાઈ આવી જાય એટલે બધા જોઈ લે. એટલે બધા જોઈ લ્યો. કારણ કે આ આવું છે, બે થી માંડ મળ્યો હોય તો પછી એન્જોય કરીએ, બહાર નીકળીએ. હા ધવલભાઈ બોલો બોલો. અરે તમે એ જ કહું છું કે તમે બધા અત્યારે સાંજનું જમશો ને અમે બપોરનું જમીન બહાર નીકળ્યા. હજી તમે જોઈ લો, સાંજ થવામાં બાકી છે. જો સૂર્ય આથમવાની તૈયારી છે, પણ હજી વાર લાગશે. તમે જોવા હું વાત કરો. એમને રાખો. મારા બંને આવી ગયા છે લાઈવમાં. તમારે બનાવી? હા, જેતપુરથી. તો આ છે ભાઈઓ નતાનિયા સિટી. આ ફૂલ ઝાડ તો તમે જો, અને બધું નીટ એન્ડ ક્લીન. ચોખ્ખાઈ બહુ ગમે છે મને અહીંની. ક્યાંય તમને કોઈ વસ્તુ ખરાબ જોવા ના મળે. જોઈ લો. મારા મોટા ભાઈ લાઈવમાં આવી ગયા. મેખા ટીમથી હસમુખભાઈ ચાવડા, મારા મોટા ભાઈ.
હસમુખભાઈ મજામાં? અત્યારે જાજા બધા લાઈવ જોઈ છે મારું. બરોબર લલિતભાઈ, ઇન્ડિયામાં ટૂંકમાં 8 ને 3 થઈ એવું. અહીંયા 4 વાગી ગયા છે અને 5 વાગે ફૂલ અંધારું અને સવારે 5 વાગે ફૂલ તડકો. નીચે ગયા હાલો વાં નીચે ગયા. હાલો હાલો જેટલો વિડીયો લાઈવ થાય એટલો હું ચાલુ રાખીશ, કારણ કે હવે થોડીક વાર પછી વિડીયો બંધ કરવો. હા હસમુખભાઈ મજામાં, હો જલસા. નરેન્દ્રભાઈ ફોજી મારું લાઈવ જોવા આવી ગયા છે. મજામાં નરેન્દ્રભાઈ? આપણે બાજુવાળા નરેન્દ્રભાઈ ફોજીઓ. આવો આવો આવો, સ્વાગત છે તમારું. થઈ ગયો નરેન્દ્રભાઈને બે સ્વાગત છે તમારું પરેશભાઈના લાઈવમાં. નરેન્દ્રભાઈ નહીં, નરેન્દ્રભાઈ ફોજી. ઓકે હાલો, નરેન્દ્રભાઈ ફોજી, દેશના રક્ષક. નરેન્દ્રભાઈ તમારે કઈ બે શબ્દો કેવા હે? આ હજી એને બેઠી છે, આપણે એને મળતા જઈએ પણ સારું આંખમાં થયું. ઓય ટાટા બાય બાય, ટાટા બાય બાય. હાલ એકવાર કરી દે ઇન્ડિયાને મ્યાઉ એમ કરી દે, મ્યાઉ કરી દે. હાલ એ મૂડમાં નથી. હવે આપણે દરિયામાં જાઉં નીચે. આમ જો અહીંયા બધા લાઈનમાં બેઠા છે, જો. હાલો એકવાર કરજો મિયાઉ મિયાઉ. કાંઈ નથી થયું લલિતભાઈ, શું થયું? ટાઈમમાં 4:10 જેવું થયું છે. ما לא שמים הרבה תבלינים, מה זה? רס על חנות גם בגלל મને એકલો મૂકી દીધો એટલે બહુ. હા ખબર છે, હમણાં જ ઘરે વાત થઈ કૃપા એ રે. એક ભાઈ અહીંથી ઇઝરાયલથી સામાન મોકલો તો દેવા આવવાનો હતો, એટલે વાત થઈ મારો હમણાં જ. પણ વરસાદ ફૂલ આવે છે. એક બી જણાનો ફોન આવ્યો કે અહીંયા વરસાદ ફૂલ છે, એટલે મેં કીધું કે અંબાલાલને કંઈક રિશ્વત આપો અને એને કયો વરસાદ બંધ કરે, કારણ કે હવે પછી નકર એવું થાય શિયાળામાં જવું. આ દેખાય છે, આ દરિયાની રક્ષા માટે છે. જો એ પ્લેન આટા માર્યા રાખે દરિયાની રક્ષા માટે. હા હા, વરસાદ તો અહીંયા કન્ટિન્યુ ચાલુ જ છે અને આજે તો બહુ છે, એવા સમાચાર હતા.
અરે એ બિલાડી વાયડી છે ભાઈ, એક એક ફૂટી ગઈ છે એટલે બંધ થઈ ગઈ. એ પેલી બિલાડી મેં જોઈ અહીંયા એવી. એવું છે, તમે દૂધ લેવા ગયા હતા એમ ને? હવે હું દરિયામાં નીચે ઉતરી ગયો છું બીચમાં. આપણે લિફ્ટનો ઉપયોગ નથી કર્યો, એ કરત તો તમને કાંઈ દેખાત નહીં, એટલે હું આ પગથિયા ઉતરી ગયો. હવે સિટીથી બીચ કેટલું નીચે છે એ તમે જોઈ શકો. અને પાછું તમને રિવર્સ કેમેરો કરીને બતાવી દઉં, હાવ નીચે ઉતરી જાવ એટલે તમને આઈડિયા આવી જાય કે દરિયો એટલો બધો નીચે. પંકજ પરમાર આવી ગયા છે ભાઈ, અમારા ખાસ મિત્ર, મોટા ભાઈ. હવે જોઈ લ્યો, આ બિલ્ડિંગ છે એ ઉપર છે, આ એની સીડી છે, બિલ્ડિંગ સુધી જવાનું. દરિયો એટલો નીચે છે અને આ છે દરિયો. પંકજભાઈ મજામાં? પરમાર સાહેબ આ દરિયો છે, નતાનિયા બીચ. કોઈને એન્જોય કરવું હોય તો અહીંથી બધી વસ્તુ ફ્રીમાં લઈ લેવાની. તમે દરિયામાંથી નાઈન બહાર આવો તો અહીંયા ઠંડુ ગરમ પાણી તમને ફ્રીમાં મળે નાહવા માટે. એના પોઈન્ટ હોય એ તમને બતાવીશ. પણ અહીંનું પાણી એટલું ખારું નથી. આને ફિલ્ટર કરી અને ઇઝરાયલ વાપરે છે પીવાના પાણીમાં. આ છે બીચ. હવે હું દરિયામાં નીચે આવી ગયો છું. મનોજભાઈ બાબરિયા, મારા ફેવરેટ મિત્ર. મજામાં મનોજભાઈ? મનોજભાઈ આહિર. આ પેરાશૂટ લઈને આ બધા દરિયામાં નાતા હોય. જો ઓલો ભાઈ ના તમને દેખાતું હોય તો. અને પવન વધારે છે, કદાચ મારો અવાજ કોઈ ના આવતો. આ જો આ દરિયામાંથી નીકળો ભાઈ નહીં. અને જો બીજા નાય છે તમે જોઈ શકો. મનોજભાઈ મજામાં? ના ના હસમુખભાઈ ફરવા નથી ગયા, પણ દર શુક્ર શનિ હોય એટલે ફરવાનું જ હોય. આ રેતી જો દરિયાની આમાં હલાય છે માંડ. જો પગ ખૂચી જાય અંદર, હાવ ગોરી. અને ઇઝરાયલથી અમે અત્યારે ઘણા નીચે છીએ, એ તમને બતાવું. જોઈ લ્યો. હવે આ દરિયો છે, આ સિટી છે. હવે સિટી કેટલું અધર છે એ તમે જો. દરિયો નીચે, સિટી ઉપર. જો કૃપાએ આવી ગઈ લાઈવ જોવા. હો મારા છોકરાઓને ઘરવાળીને આવી ગઈ. હા મનોજભાઈ જોરદાર, ગ્રેટ જ છે. તમે કયો હું હાલે મનોજભાઈ? આ 2 દિવસ રજા હોય તો બહાર નીકળીએ. અને એક મોટી વસ્તુ એ છે, કારણ આ રેતીમાં તમે હાલો એ તમે અહીં આવો તો આઈડિયા આવે. તમે હાલો એટલે તમને એમ થાય કે ભૂકંપ આવ્યો હોય. એવી રીતના તમારા પગ હે ને સ્લીપ ખાય, નીચે હલતું હોય બધું એવું લાગે. જો આ સિટી, ચાંદોય તમને દેખાય છે તડકો. આ બાજુ સૂર્ય ડૂબે છે. સન પોઈન્ટ મતલબ કે સનસેટ પોઈન્ટ. અને આ બધા દરિયાની મોજ કરે છે. અત્યારે તો ઘણા બધા
અહીં નાતા હોય. આજે કોઈ નથી. હજી તો આ બીચ બહુ ઘણું લાંબુ છે. તમારી નજર પહોંચે ત્યાં સુધી અને બધે આવી જ રીતના છે. પણ મોટી વસ્તુ એ છે કે આ પેલો દરિયો એવો છે કે મેં 24 પહેલાં આવી ગયો, પણ સિટી ઉપર ને દરિયો નીચે. જો તમને બે વચ્ચેનો ડિફરન્સ દેખાતો જ છે. હું અહીંયા નીચે છું, અહીંથી આ ઉપર સિટી છે. આખે આખું આ સિટી છે. અને ઘણા ટાઈમથી ઘણાને ફોન હતા કે લાઈવ કા નથી આવતું, લાઈવ કા નથી આવતું. બરોબર ને હસમુખભાઈ? આવું બધા કીધા રાખતું હોય. તમે કીધું આજ કરી નાખો આ બધું આવી કરું લાઈવ. આ લોકોને જો મજા આવે. જો પેરાશૂટ લઈને દરિયામાં નાય છે. આમ જવું જો ઓલો ભાઈ આવ્યો ગયો. તમને થોડુંક ઝાખું ઝાખું દેખાય દૂર છે એટલે. ધોરાજીથી નિલેશભાઈ આવી ગયા. નિલેશ સોંદરવા, મામાના દીકરા. પણ આખો દરિયો તમે જો, તમને ક્યાંય કચરો નહીં દેખાય. કચરા માટે જો આવી પોલીથીન રાખેલી હોય સ્ટેન્ડ બનાવી, તમને ક્યાંય કચરો જોવા ના મળે. જોઈ લો, ફરતી કોઈ કેમેરો ફેરવો, તમને ક્યાંય કચરો જોવા ના મળે. આ તો એકદમ ચોખ્ખું જોવા મળે. આ બહુ સારી વાત છે, બહુ મોટી વાત છે. રોકીભાઈ KGF મૂવી જોયું હોય ને એના રોકીભાઈ છે. જા રોકીભાઈ છે. KGF મૂવી આને બનાવ્યું. એના વાળ જો ભાઈ, રીંગ ક્યાં ગઈ? તમારા વાળ હરખા કરવાની રીંગ. હા તો હરખા કરો. આમાં બધા જોઈ છે તમને. આખું ઇન્ડિયા જોઈ છે. ઇન્ડિયા જ નહીં, આખી દુનિયા જોઈ છે અત્યારે લાઈવ. હા રોકીભાઈ મળી ગયા છે. હા વિજયભાઈ, અરે પેરા રાઇડિંગ નથી કરવું ભાઈ. અમે ક્યાંક ફરવા જઈને ઘરવાળીને કહેતી હોય કે આમાં જવું છે, આમાં તો એવું નથી જતો. આપને ભાઈ છત્રીના આંકડાઓ બીક લાગે. આવી હાઈ ક્લાસ જિંદગી આપી છે અને કઈ દરિયામાં છું થઈ જાય એની શું ખબર પડે. હા પણ એક વખત જમ્પિંગ કરવું છે અહીંયા. એ બહુ ડેન્જર વસ્તુ છે. પછી જીવીએ તોય ભલે, ના જીવીએ તોય કાંઈ નહીં, પણ એકવાર જમ્પિંગ કરવું છે. અહીંયાથી બહુ દૂર છે અને એનો ખર્ચોય બહુ છે. ઇન્ડિયાનો 2-2.5 લાખ રૂપિયા છે અને અહીંના ખાલી 2500 રૂપિયા જ છે. પણ ઇન્ડિયાના પૈસે કરવું હોય તો 2-2.5 લાખ રૂપિયા છે. એ જમ્પિંગ કરવું છે ડાયરેક્ટ બહુ ઊંચી હાઈટ ઉપરથી સીધું દરિયામાં. પણ એની હજી વાર છે એ કરવાની. કારણ કે અહીંના 2500 એટલે બહુ બહુ મોટા રૂપિયા થઈ ગયા ઇન્ડિયા માટે. અને આપણે તો અહીંના રૂપિયા નથી કરવાના, ઇન્ડિયાના રૂપિયા જ ગણવાના છે ને ભાઈ વિજયભાઈ. બાકી તો પેરાગ્લાઇડિંગ આપણે ટ્રાય કરો. 100% હારી ગયું. અહીંયા સામે જ છે બધું. જોઉં ટોટલી સુવિધા છે. જો એક આ પડ્યું, એનો સામાન એ પડ્યું, હમણાં વયા જાય, એની કોઈ કિંમત નથી. પણ આપને આ પાણીથી બીક લાગે એટલે આપણે આનાથી છેટા હારા. મેં અત્યારે આ બૂટને પહેર્યા છે એટલે હું તમને ચોખ્ખું ના બતાવું. હા નીતિનભાઈ, જય ભીમ, નમો બધાય. આ નકર તમને હું બતાવત કે આ અંદરની રેતી દેખાય એટલું ક્લીન પાણી છે. કારણ કે ઇઝરાયલ લોકો આ પાણીને ફિલ્ટર કરી અને પીવામાં ઉપયોગ કરે છે. કારણ કે એટલું બધું ખારું નથી હોતું. અહીંનું પાણી એટલું બધું ખારું ના હોય. ભાઈ નાવું છે? નાવું નથી ભાઈ, તમારે નાવું છે? અરે કોનો ખોવાઈ ગયો?
દરિયામાં ડૂબી જાય આ એકલું છોકરું કોણ માટે હવે જો આ જાય છે દરિયામાં જો બધી વ્યવસ્થા કરી હમણાં એમાં રાઇડિંગ કરશે હા મોટા ભાઈ હસમુખભાઈ જોઉં છો તમે મને ખબર છે બધા મેસેજ હું જોઉં છું અને તમે જોવો છો લાઈવ અને બધા લાઈવ તમે જોઉં છો એક એક તમે જેસલમેર પર રહો. હાલો તો હવે મારા મોબાઈલમાં બેટરી બહુ ડાઉન થઈ ગઈ છે અને ઘણા બધા લાઈવ જોઈ છે ઇઝરાયલથી અમારો પ્રફુલભાઈ લાઈવ જોઈ છે એ તમારું ધ્યાન નથી મજામાં પ્રફુલભાઈ પ્રફુલ બોરીચા તમે તો ના આવ્યા પ્રફુલભાઈ નતાનિયા બહુ કીધું તમને ગોઠવા આવતા શુક્રવારે નતાનિયા આવવાનું ધવલભાઈ બહુ કીધું પ્રફુલભાઈ કાં નથી આવતા મેં કીધું એકલા થઈ ગયા છે તાલુકો પોરબંદર જિલ્લો આખો બધા જોઈન્ટ થવા માંડ્યા છે ધીમે ધીમે લાઈવમાં આ છે નતાનિયા બીચ કારણ કે નવા જોડાણ હોય ના ખબર હોય આ છે નતાનિયા સિટીથી દરિયો ઘણો બધો નીચે છે લિફ્ટમાં આવવું પડે અહીંયા આગળ લિફ્ટ છે જો આ બતાવું ને બિલ્ડિંગ જેવું છે કાળા કલરનું નીચે મોટી બિલ્ડિંગ છે એની નીચે દેખાય નહીં હા પ્રફુલભાઈ હા ઇઝરાયલની ત્યાંથી તમે આમાં નીચે આવી હું આ બધાને બતાવવા માટે આ બાજુ આ સીડી છે ત્યાંથી નીચે ઉતરો એટલે ડિસ્ટન્સ હું બતાવી શકું પ્રફુલભાઈ આ ધવલભાઈ બહુ યાદ કર્યો છે કે તમે નથી આવતા અહીંયા મેં કીધું હવે એકલા થઈ ગયા અને મારી જવાતું નથી કરી પણ આવતા શુક્રવારે મેં ફાઇનલ કર્યું તમારી પાસે હું આવી મગનલાલ કહેતા હોય છે ઘરે પણ વરસાદ બહુ હતો પલટી ગયા જો ફૂલ પવન છે તો ઓલા દરિયામાં 3 જણા નાય છે અંદર મારી ઘરવાળીના ફૂઈએ ઓનલાઈન આવી ગયા છે ગૌરીબેન ઉત્યાણાથી બધા વિડીયા જોઈ છે મેખાડેમીથી જયંતિભાઈ છે અમારા મોટા ભાઈ જેનાભાઈ આ બધા અત્યારે અહીંયા દરિયાનું છે ને આ રીતના શુક્ર શનિ હોય સબાત હોય એટલે ફરવા આવતા હોય ને મોજ કરવા આવતા હોય તો આ છે ઇઝરાયલનો દરિયો તમને બતાવી દઉં ફરી એકવાર આ બાજુ ચાંદો અને આ બાજુ સૂર્ય હાથમાં છે સનસેટ પોઈન્ટ બધાને બાય બાય હવે આવતા શુક્રવારે ટાઈમ મળશે ને તો પાછો વિડીયો બનાવશી અને ઇઝરાયલમાં કંઈક નવીન તમને બતાવી બાકી અહીંયા શાંતિ છે ટેન્શન નથી કાંઈ કોઈ પણ જાતનું યુદ્ધ નથી કાંઈ નથી બધું હાઈ ક્લાસ છે અને બધું સારું છે કામ કરવાની મજા આવે છે અને બધું સારું છે અને આ બધા મારા મિત્રો મારા ભેગા આવ્યા છે જોઈ આ બધા આ દેખાય એક જો બે અહીંયા બેસી ગયા છે બે અહીંયા આટા મારે છે 3 જણા અહીંયા ફોટા પડે અને ઓલા ભાઈનું નથી ઓળખતો એ કંઈક દરિયામાં ઘરે છે એનો લોકલ છે એના એ ભેગો હું અત્યારે અહીંયા આવ્યો હતો આમના રૂમે હતો ધવલભાઈનો જમી બમીની રાતે બપોરનું હાનનું જમવાની કાંઈ ઉપાધિ નથી એ ઘરે જઈને નક્કી કરીશ હા જિગ્નેશ ઢોલેરા હા ભાઈ તું તો ભાઈ છો સોરી તારું નામ મેં નહોતું જોયું જિગ્નેશભાઈ એ તો આપણું ગામ છે એ કોઈથી થોડું ભૂલાય હાલો બાય બાય બધાને હવે અહીંયા હું લાઈવ બંધ કરું છું કારણ કે મારા મોબાઈલની બેટરી બહુ ઓછી થઈ ગઈ એટલે હવે હું બધાને ટાટા બાય લાઈવ બંધ કરું